છો ખાસા દાડે ખેતરમાં આજ તો ઓટો માર્યો છે. મજૂર કરવા પડશે એમાં મજૂર. હવે એક તો એ પોરના પૈસા નહીં આવે તો ઊણ સોકર મારા પાસે મજૂર આપવાનો છું, પણ મજૂર લાવવો તો પડશે. હેલો હજી તો 2 દાડા એમ તો ખમશે રાયડો, એકદમ હુકાઈ તો નહીં જો વાઢે છીએ રાયડો. હા પહેલા પૈસા જોવું કા, પૈસા તો શું પણ ગુજામાંથી કાઢવા કાઠા પડું છું, બીજું કોઈ નહીં. હારું કોમ ખોળું છું કોમ કશું મળતું નહીં. જેમનો 3 દાડાથી ફરું છું, તહેવાર આવું છું, પૈસા તો જોઉં ગીજામો ને તહેવાર હોય પૈસા ના આવે કોઈ ગીજામ તો એવું પછી થોડું લોસો પડી જાય. હગાવાળા આવું મહેમાન આવું ને કઈ મારે છે ને તો બીજા ગામમાં આવું ગામમાં મજા ઓછી આવે એટલે બાળકોમ જઈને કોઈક દોયડો બોયડો થાય, કોઈ મજૂરી બોલાવે કાં તો ઉપાડ લઈ લઉં, પણ લઈને પછી બંધ થઈ જવું છે. ગૌરી હાળા શું હાલે કના શું શીખબર વટાવા તો આવ્યા નહીં હજી ના આગળ ને ખાવા હોય તો હવે ગોમમાં કોકનો ગોમમાં દોયડો કરી એટલો ઓછો પડી જાય. ગોમમાં ઘર જોયેલું ઘેર આવીને પોતે એટલે બહાર જઈએ ને એટલે કોઈને ઘર જોયેલું ના હોય એટલે બહાર જવું સારું છે. એક તો હું જફા આ ગૌમાં હજી વાર છે. એક તો મળી જાય ને તો ઘઉં ને બહુ બધું ઠોસી મેલું છે તે પાર આવી જાય. અરે એક તો પણ મારા બેટા ખાવા તો જબર મેઠા લાગુ છું, શું કરીએ પણ આ જે આવ્યો બાટી નાખવાનું હોય પાર આવે હોય છે. હા કોઈ ભાડી તો બહુ બેઠા જવા દે આમ પહાણ વાળી. દાદા સાહેબ બધા શાંતિ? છોકરા શોથી આવ્યો? હું આ બાજુલા ગામથી જ આવ્યો છું. બાજુ બે હે તારા ગામ ક્યાં આવ્યો તો થોડું વધે વધે કેવું કરવા છો કઈ બે મોથા બે યાર હું થોડું યાર આગળ કોમ હતું જવું તું મારે યાર. અરે મોથા બે કે મજાક કરું છું કે બે જોઈ તું ખબર પડે છે કે નહીં? હું એ બાજુલા ગામથી જ આવ્યો છું. તે કેટલો જવું છે મહેમાન? થોડો કોમથી ને એકલે તું કીધું કોઈ કોમ બોમ મળે તો કોમ ખોળવું તું. અલે એકલો હું કોમ કરે કોમ કર ઘણું એ કોમ છે. ગેંગ છે મારા પાસે. હા ગેંગ છે મોટી ગેંગ પેલો છે. શેતરી વાટી નાખે રાડો હેડ હું હોકતો તો તારા જેવો અને તું મળી ગયો એવું છે ઓહો. તું વાંધો નહીં આપણે વાડી દઈએ. રાયડો જોવો તો ઉચ્ચક બોનું કરું આ ઘઉં વાટવા તું કાસા ને કાસા ઘઉં એવાનો રાયડો એ પેલો રહ્યો હા એ રોય તે બોનું જોવું છે પેલા. હા બોનું વાટે પેલા તો ના હોય તો હું તને નહીં ઓળખું ચોથી તો હાલું. બોનું તો જોવો જ કઈ યાર. કેટલું લેવું છે કે? 20,000 રૂપિયા આપો. અલે એટલા તો માર્ક્સ હે નહીં પણ ઘઉં વાટેલા પડે. ઘઉં એ વાટી દીધો હું. હા હવે હા તે હાલું આખા ડોસી આવે તો ટિફિન લઈને 20,000 રૂપિયા મંગાવું. તે મંગાઈ દો. આવશે ટિફિન લઈને બે કે બે કશો વાંધો નહીં. ઓહો પણ આ તો લોકો જાય છે ટિફિને નહીં લાવો તો લોસો પડ્યો. તો તમારા પાસે હોય તો થોડા ઘણા આપો. પૈસા યાર માં પણ એટલા નહીં પેલા ધોત્યામ પડ્યા હતા હાલ ના આવ્યો એટલે હોય તો હું જોતા આવું. જોતા આવો જો બે જેવો નાહી ના જતો. સારું વાંધો નહીં. હા એ કોમ થઈ ગયું છે આપડે તો હવે બોનું કીધું હોય 20,000 રૂપિયા આલજી. કોઈ છે નહીં ભાડીને છેતરી દેવા છું એકલો. પછી કાલ કને આબુ છે પાછું હવે વળતું. હા તો હવે ગણતા આવું છું ભાડી હો આબા જો. લ્યો વિશુન નહીં પૂરા હળા હાથ જ છું. 3 કર્યા લેવા તો 3,000 અરે ભાઈ હળા હાથ છું હું તને ટોટલ આપડે 30,000 રૂપિયા થશે બરોબર. ના તો હાલ તો હિંમત વાંધો થયો. એ તો બોનું 20,000 યાર. આમ તો વધારે તો પણ આ તો બાજુના ગામના છો એટલે કીધું ઓછા કરું. પછી પેલી શીકુડી એવા ઢેલી પડશે અંડા શીકુડી ઉતારવા ના હોય યાર મોય. તો બેના તો એટલા પૈસા ના હોય લાવજે લાગ. ના શીકુડી કેટલી છે? આ રે બે સારા આને 2 ચાર આવી. ઓહો પેલા રે એરંડા કશો વાંધો નહીં વાત દેશું એંડા યાર. તો 20,000 પેલા રૂપિયા 2 ડોકા જે ખોઈ રહ્યા ઓહો. એટલે કાંઈ મારે ઉતારવા હા. એ તો વાંધો નહીં એટલું કરી આલશું આપણે. જોતા આવજો. પણ દાંતેડો બાતેડો સુખ પર લેતા આવું. 20,000 રૂપિયા હળા 7,000 રૂપિયા આલ્યા એટલે બધું તમારે મોય આવી ગયો. મેં તો સહાય ના પાઈ અને મૂડમાં હોય તો વળી લાવીએ. કશો વાંધો નહીં તે આપણે મજૂર લઈને આવી જઈશું. આથી હેલો ક્યારે ચાલુ કરું મુહૂર્ત ક્યારે કરવું છે કે હવારે અને હાલ આવતો હાલ હાલ ને હવારે કરી દઈએ આપણે. આ તો ખેતરમાં હું હવારે કમ્પ્લીટ 8 વાગે આવી ગયો હું બરોબર. 8 વાગે આવી ગયો. ચાલુ જ થઈ ગઈ છો તારે. કશું એવું કરું ઓહો અને વાટીન બાજુ મોય વાટીન બાજુ મો કશો વાંધો નહીં હેડો. આ ઘઉં
2 પાડીઓ ચીકુડી હા પેલા બે ઈંડા દેખાઈને માર્યો હા અને રાયડો હા કાઢવા તો નહીં હેડો હા રેડો ત્રણ ખેતર તું પાછો રાયલાનો કઢાણ બઢાણ તમારે મોય આવી ગયું બધું અમારે કોઈ નહીં આ જે પાછો 300 થી આવ્યો પણ આબાનું કને છે આપણે ખાલી પટ્ટી પાડી હેડી જ કરવું છે કે ટાઈમ ને ઓહો 5000 રૂપિયા વધારે લેજો આપણે અલે પૈસા વધારે પડું પૈસા 5000 રૂપિયા આપણે 5000 રૂપિયા દાદા મારા ખેતરમાંથી બોલ મારા ગમે બોલ્યા મજુ ના યાર હું લઈને આ બોનું આડ્યું છે તો પાછો ત્યાં નહીં યાર તો વાંધો નહીં 2000 રૂપિયા કરી આલજો એટલું મન રાખો 2000 ઓછા લે ઉપરથી ભાઈ વાંધો નહીં ઓછા લ્યો હવે ગામના છો બાજુના એટલે મારે શું કેવું હવે હાર આવજો હળો, જય માતાજી સારું આવજો હા હા મી તો ડોશીને નહીં કીધું કે હાડા 7000 રૂપિયા આલ્યા તું હવે આવશે કે નહીં આવે અને જો ભાઈ છેતરી જો ને તો ડોશી ઘેર ખાવાય નહીં આલે ના ના એ બધું પેલા જમાનામાં હતું અત્યારે કોઈ નહીં પૈસા લઈ જાય પણ એ તો આવીને વાઢી જાય લાયતાણ હું ઓટો મારી આવું હમણાં. આખા ગામમાં કુવામ પાણી થઈ રહ્યા પણ મારા કુવામ પાણી થઈ જઈ રહ્યું હતું આ બધું સાફ કરાવું છે પ્લાસ્ટર કરાવી દઉં આ ઇટે બધું કરાવું કોઈ મજૂર મળતો નહીં અમારા ગામમાં પાણી છે પણ છે ઘણું આગું છે શેમાળાને પાડે આ તો કુવો સાફ થઈ ગયો તો પાણીનું શાંતિ થઈ ગયો તો બધું લીલોદરી થઈ ગયો મજૂર શક્તિ આવું તો કોઈ સારું છે મહેમાન હા બોલો આવો શાંતિ મહેમાન કેવું ચાલે શાંતિ કેવું છું સંસ્યા ગામથી આવ્યા અમે આ બાજુને ગામથી છીએ યાર ફલોણાથી હા એ રહ્યું જ બરાબર તે શું કરો છો કઈ મારા કુવાનું તો રિપેરિંગ કરાવું છે ને પાણી મશીન મશીન મેળવું તો લીલોદરી થાય કુવાનું રિપેરિંગ કરાવશે વાહ. કોમ થઈ ગયું છે ત્યાં આપણું બીજું પસાઈ ગયેલા સમજી લો કોઈ તે હું મજૂરી ખોળવા જ નીકળ્યો છું યાર એ તો તમે કુવાન કોમ કરો બધું આપણને ફાવે છે શું કહો છો બધું ઘઉં વાટવા હોય બધે બધું રાયડો બાયડો બધું આપણને આવડે પણ મારો બરાબર આ પેપલો કાઢી દેવાનો બરાબર પેપર બધું કાઢી દેજો આપણે પણ આ બધું તૂટી બધું ચંતા કરી કમ્પ્લીટ મશીન મેળવી પોણી બહાર કાઢી દેવાનું તમારા પાણી પેલા કાઢવું પડશે બસ આ બધું રિપેરિંગ થાય પ્લાસ્ટર બાસ્ટર બધું ઈટો બધું નવું લાવી જાય તો મશીન મશીન તો પડી છે અમારે મશીન પડી છે ને તો ઈટો લાવી દેજો પેલા કે બધું મનાવું છે ના ના એ તો તમે લાવીએ ને તો મજૂરી હાલ દેવું જો વાંધો નહીં કિંમત કરો હેડો આપણે કેટલા લેવા તમે આમાં ખબર તો કશું નહીં પડતી પણ અટકન ઠોકી દઉં છું હા એટલે હાલ બે થઈ આપણે બોનું હાલ દો અત્યારે થોડું ના તો 60,000 થતા યાર આપણા કુવાના થાય એટલે યાર જોવા કા બધું સણવાનું નહીં પ્લાસ્ટર કરવાનું નહીં પાછું વાત સાચી. મજૂર હું લાવ્યો પાછું મારા હાલવા જોવા કર બરાબર છે તો વધારે કીધા તમે મહેમાન યાર એટલા હરખા જ કીધા છું કા કોઈ જાબાન ખવડાવી પીવડાવી હું હાલ 35,000 હાલ દીધો બોનું હાલો બોનું હાલ દઉં પણ એમના બોનું તો ચાલુ જ કરો બસ હાલ દે પૈસા બોનું પેલા જોવા કે અમારે મજૂરોને પેલું બોનું આલુ પર ફોમલિયા મજૂર બીજા હોય ને બોનું તો હાલ દઈએ પણ તમે આવશો જાણા કાલ જ કરીએ આપણે સાલું મુહૂર્ત ફાઇનલ આવી જાઓ ફાઇનલ સવારે 7 વાગે આપણે હાજર હશું આ બંકો હાજર હશે સવારે 7 વાગે 5-6 મધુ લઈને આવજો ને ધરતી પાર આવી તમારા પોસ્ટો ની વધારે આવશું તો વાંધો હા એટલે તો મારા છે ને બે દાડા પેલું પેલી બાજુ છે ને લસકો આપવો છે વાંધો નહીં તે કાલ સવારે જ આપણે 7 વાગે આવી જઈશું ખાલી બોનું આવી જશે એટલું આલુ તમારે બોનું ચાલતું 1000 રૂપિયા 1000 રૂપિયા નહીં થોડા વધારે કરો 10,000 રૂપિયા જેવું હા લાવ્યો નહીં 80 જોયે તો 5000 રૂપિયા કરી આલો બરાબર 5000 છે કાલ આવી જજો બરાબર અને પાછા જોજો બોનું વાળ્યું લખવામાં લખી દેજો નોટ રાખજો પાછા વાંધો ને બધું લખાઈ જાય છે આપણે 2 દાડા કોમ પતાઈ જઈશું આપણે જો 3 દાડા ના થાય તો રૂપિયા નહીં આલો પાછો પોસ્ટનો 10 લાવશું આપણે એટલે ઝડપી મારો કોમ જો જલ્દી પતાઈ જઈશું હવે બીજું કોઈ બસ બીજું કોઈ વાંધો નહીં પોસ્ટ આપણે લખી દઈશું આપણા હા કાલ સવારે 7 વાગે આવી ગયો તમે કેટલા વાગે આવશો હું 8 વાગે વેકણા છું તો કશો વાંધો નહીં હું 7 વાગે આવી ગયો બરોબર એટલે મારી વાત હું લેટ આવું ને હા તો સફાઈ વફાઈ કરજે પાછી હું બતાવું તો હા સફાઈ બફાઈ કરજે પણ હું કહું ઈટો પેલા 2 ફેરા લાઈન મેલ દેજો હા તો હું તારે કહી દઉં ઈટો વાળા નાખી દઉં વાંધો નહીં એટલે અમે સાફ સફાઈ કરશું કલાક એટલે તમે 8 વાગે આવી જજો હા હા વાંધો નહીં તમે નેકરું મહેમાન હો સારું સારું હો આવજો સારું પણ આ વાડે તો બને એટલા વહેલા આવજો ને હા બને એટલા વહેલા આવશું આપણે મહેમાન કદા આપવું છે પાછું સારું આવજો તમે સારું જોજો મોય ના પડો ના 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 પડું સારું ચલો કુવાનું તો કોમ હાલી દીધું અમુક કોઈ ચિંતા નહીં રમ હવારી શાંતિથી આવ્યો કે મજૂર કોમ કરશે હું બેસી રહ્યો કોઈક નાસ્તો વાસ્તો લાવી હા 12,000 નું તો કોમ થઈ ગયો
હજી ના હોય ને તો 4-5 બીજા પકડી પાડું એટલે આપણે તહેવાર બધા સુધરી જાય યાર ધૂળેટીને હોળીને બધું નીકળી જશે એ બધા તો એ વચ્ચે ડોસી હાલો ગાગડો બધું લઈ આવજો તો એ મય ગાળું ગણાય વચ્ચે હા પાછું ગાડી કોકની પડી છે નીકળવા જાય અરે હા ભાઈલું કેમ છો શાંતિન હા હું આ બાજુ લે ગામથી આવ્યો છું ભાઈ નીકળો કે છો એ બાજુ આબુ પર છે વાળી શું રહેતી ગાડી લઈ ના હેતરમાં આવ્યો તો ખેતરમાં આવ્યા એમ હમણાં તું ખખાય તો આમ ઠીક કરી આટલા આપણે ખખડાવ્યું હતું તું પૂછી દે ના કીધું કોઈ શક નહીં મેં એમ જોતો હતો ગોબો પર તો પૈસા કોણ એટલે ના પડે ગોબો ના રૂખી દઉં લ્યો ભાઈ કોઈ મોબાઈલ પેલો અડતું નહીં પાછું હા નહીં વાડું હેડો કોનું શું તે હું આ બાજુ લે ગામથી આવ્યો છું મજૂરી ખોળવા નીકળ્યો છું બધી મજૂરી કરું બધી આપણે જે હોય ગાડી રિપેરિંગ કરી લે આ બધું રાયડો બાયડો વાંચ્યા લે કઈ સંતર પ્લાસ્ટર બધું કરી લે આપણે સારું હું ત્યાં મજૂર તળાવે ગોદ્યા લે તળાવ નથી ગોદવું લે હા આ રાયડો વાટવો છે વાઢી નાખશે આપણે ફટાફટ વાળો તાણ યાર આમ પાકી ગયો મારો ફટાફટ કહેતા હોય તો કાલ જ ચાલુ કરી દે કાલ સવારે 7 વાગે કાલ દઈએ આપણે ચાલુ હું તો આદત કરી દેશો આજ ને કાલ સવારે થઈ જાય કાલ થઈ અત્યારે બોનું મળી જાય તમારે બધું કોઈ જાતે ગાધો પર આલ દો મજૂરી યાર ના યાર મારા આગળ મજૂરોને જોવો ગેંગ આગી આવી આ તો 10-15 જણાની ગેંગ આવશે એવું છે તો હા તો મસલું બનું ગયો બોન જો આપણે આ રાયડો આરે એકલો છે બીજો છે ભાઈ ના આટલો જ ચાલતો આટલો છે તે હાલ દેજો 12-13 હજાર રૂપિયા આમ જી કોઈ એટલે બોનું હાલ પૂછી હાલવો હાલો 12 હેતરમાંથી ઉભા ન થઈ મારે 2000 રૂપિયા હા એટલા આલું તે 2000 રૂપિયા હાલ દેડો વાઢી જ નાખશો પણ ફાઇનલ કાલ સવારે આપણે ચાલુ કરી દઈએ 7 વાગે આવી જઈશું આપણે ગેંગ લઈ રોલ બોલ ના કરતા ના આપણને યાર આપણે રોલથી આપણે નફરત છે પાછી પોલીસ આપણા ભાઈબંધ છે પાછા પોલીસ વાળા મને જબ્બર બીક લાગે યાર પોલીસ વાળા મને હું લઈ ગયેલા છું મને યાર એક જણ મારે તો બોડું ફોન નાખ્યું તો એ બોડું નહીં પણ રાયડો કાલ વાટ નાખ્યો વાંધો નહીં વાઢી જઈશું આપણે ગામનું નામ તો કયો ખબર ગોમ આ બાજુની ફલાણું ગોમ ફલાણું ઓહો હવે એ તો ભાઈબંધ ઘણા છે આપણા તો પસ્તાણ 1500 રાખવાના આવે તો 500 આલો થોડા કરીએ એટલે પેલા મજૂરો મારા બંધ નાખાવ મજૂરો નાલવા જોઉં શીખી યાર લાવ મારા નાખાવ 500 રૂપિયા કરી આલો 500 રૂપિયા મને તું ધક્કો મરાય લાગે છે ના ના 2000 પૂરા 2000 પૂરા થઈ ગયા કાલ સવારે આવી જઈશું આપણે 7 વાગે હા વાત નાખજો પાછા બીજું વધારવાનું નહીં થાય પાછું ના આટલું જ આટલું પતી જશે આપણે આટલું જ છે આપણું હા તો બરોબર મેલવા આવતા મેલી જજો ગાડી લઈ ના એ મેન ના હોય તો હતો ને હું જાઉં કાલ સવારે આવી ગયો બરોબર 7 વાગે દાંતરો મુલાવ લેતા આવશે તમે એ બધું તમારે ગેંગ છે તમારે લાવવાનું હોય તો હતો ને હું લેતા આવ્યો બરોબર સારું હતો નહીં હેડો આપણે શું દાંતરો બાતરો લાવવો છું આપણે શું લઈને ફરાર થવું છે કે તાણે હું પછી નોમ નીકળવા દે હાલો આવજો તને હો ના ના મારે તો જવું પડે જલ્દી પેલા ખેતરમાં જો તે એ મજદૂર નતો અરે તારે પેલા ખેતરમાં કોઈ નહીં દેખાતું આ જો છે એટલે તો ડોશીને કીધું તું કે લાય તાર હું આ રોટલાનો મરચું બનાવી છે તે લઈ જાઉં અને તું સા લઈને પસાય વાહણ બાહણ ગહીન અરે તારી પેલો હશે તમે જતા આવ્યો ને પેલા એરંડા હતા એ જતા આવ્યો ને ઓય નહીં દેખા કેટલા જો મુઓ પણ એને બાપડાને સાધન બાધન મળો તાણ આવે કા આવશે બેહો ને હોય હવે કયો તો ના આવો પેલો રોલ સાથે હોય નીકળ્યો છે આવશે મુઓ બેહો ને હવે એટલે લવજીમાં હું બનબન કરો છો અલે છોકરા પેલા બહારનો આવ્યો તો તે એને થોડા પૈસા લે એડવાન્સ અને રાયડો ને ઘઉં ને પેલા એંધાન બધું ઉતારવાનું હતું તે કે હું તો મજૂર લઈને આવ્યો છું એટલે જ જો આવ્યો નહીં મારે આ કૂવો સાફ કરાવો તો આપણો નહીં પેલો ઓહો તે એક ભાઈ ના આવ્યો તે જે આવ્યો ને તો મુશ્કેલ સમજો હોય તો ઉભા નીકળ્યો સારું છે આમ તો ભાઈ કૂવો બુવો સાફ કરાવી દો તો વળી થઈ કોકદાર ને કરીએ તો સોટી ઓ પાણી પીતા જઈએ એના માટે જ પેલો થોડું પડી જતો 2-3 વીઘા ઓહો ઢીલું થાય કે થાય ચાલ્યા ભાઈ ઘાટ સારો ડોવા ઓલે થાય તોય શું થી યાર ભલા આદમી તમે સારું પેલા મોનું આવી દીધું પૈસા આવ્યો નહીં તો કેમ નહીં આવ્યો એ તો ભાઈ નયા મજૂરોનું આગું પાછું હોય તો પેલી એ થયું હોય છે આમ હું નહીં વાટ જોઈને કે હીરો આ સવણું લઈને આવ્યો છો ખાવું હોય કા પૂછો તે હોય તો ના ના હું યાર ટિફિન પેલા મજૂરો મારે ચા નાસ્તો લઈને આવ્યો કુવા પણ મેલીને આવ્યો હું કીધું રસ્તામાં મળે ઓહો હો માં આ તારા રસ્તો ભૂલી ગયા હોય તો અને પેલું કોણ દોડતું આવે અને એ કેમ દોડું છું
અલે આ યાર રાયડો કાઢો મારો વાઢવા મજૂર કરે છે આવે જ નહીં વાત તો પૈસા લઈ જશે પેલા બે મિયા આલ્યા છો નહીં બેઠો આ પૈસા લઈ ગયો હોય તો હાલશે બે કંટાળજો રાખો રાયડો ફરી વળે હું તો અને કોનો મજૂર આવવાનો ભાઈ આ ફલાણા ગામનો પેલો નતો ભાઈ હા ફલાણા ગામનો મારે ફલાણા ગામનો પેલો કોસ સાફ કરવા આવવાનો હતો મારે કે લાવો હું કાલ વાંચી દઉં હું તો બોનું આલી દીધું છે કારણ હવા રોનો ગાયો તો બોલો અલ્યા ભાઈ મી એ ફલાણા ગામનો રી ને 7,500 રૂપિયા આલ્યા છું એટલે તમે ઓળખતા ને મજૂર ના શોથી ઓળખતો એક તો મજૂર નહીં મળતો વિહોની કીધે આલી દીધા ઓછો દાબીન કાળી બંડી વાળો ભાઈ હતો હા કાળી બંડી કાળું પેન્ટ હું એ ભાઈને પૈસા આલ્યા બાબા તમારા જવાન કરી એ રોય પછી હું એ પૈસા આલ્યા ના ના આવતો હોય છે એવું ના કોઈ પણ મારે તો આજનો વાયદો હતો શું ના આવે એ તો વાઢવાના તમારા પાસે પૈસા લઈ મારો કુવા સાફ કરવાના પૈસા લઈ ગયો પણ મારે તો વાયદો હતો ને આજે યાર આવશે આજનો વાયદો હતો આજનો જ વાયદો હતો તાણ પણ કદાચ ના પણ મોટી ગેંગ મને કે હું 7 વાગે આવી જાઉં છું મને 7 વાગે કહેતો હતો આ તો કેટલા વાગે 11 વાગવા યાર રોલ થઈ ગયો આપણો તાન ભાઈ હા હો છોકરો રોલ થઈ ગયો હેડો અમે મને વટી ગયો ના આવે મને લાગતું હું પૂછીએ કે ના ના એવું કોઈ રોલ બોલ નહીં કરતા અમે કે વાત નાખી કુવો રહી જાય આમાં ઘેર તો મેં નાખ્યું મને અરે ભાઈ હું તો ડોશીને નહીં કીધું પૈસા દીધા બરોબર જોઈ આવજો ને ફલાણા ગામમાં જવું એટલે હળો જીએ ના છોડીએ હું વાત કરો છો આવું લાયો ભાઈ મેલકા સવાણું હતું તે લા આપણે ખાઈ લઈએ તા યારજી પણ ખાવાનું પછી હા તમારા તો કેસ કરવું છે એ જ હેડો જલ્દી છોડી દે